₹2000ની નોટ ચલણમાંથી બહાર હોવાની જાહેરાત બાદ લોકોમાં ટેન્શન છે કે હવે તેઓ આ નોટનું શું કરશે। જો કે આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ₹2000ની નોટને લઈને ગભરાવાની જરૂર નથી। હવે તમે બેંકમાં 2000ની નોટ બદલી શકો છો તેમજ કોઈ પણ દુકાનમાં જઈ શકો છો તેમ આ નોટથી સરળતાથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઈ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં। ત્યારે 2000ની નોટ સ્વીકારવામાં આવે છે કે નહીં તેને લઈને કેટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો। કાલુપુર ઇલેક્ટ્રિક માર્કેટમાં કેટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે રિલીફ રોડ ઇલેક્ટ્રિક માર્કેટના પ્રમુખે જણાવ્યું કે કોઈએ ગભરાવાની જરૂર નથી। 2000ની નોટ ચલણમાં જ છે ને હજુ સપ્ટેમ્બર મહિના સુધી નોટ ચલણમાં રહેશે માટે કોઈએ ગભરાવાની જરૂર નથી। ઇલેક્ટ્રિક માર્કેટમાં બધા જ વેપારી 2000ની નોટ સ્વીકારે છે અને બીજા વેપારીઓએ પણ તે સ્વીકારવી જોઈએ તે અંગે અપીલ કરાઈ હતી। હવે સવાલ આવે છે 2000ની નોટની કથા। હવે સરકારે જો આરબીઆઈ નોટમાં એવું કીધું છે કે 30 સપ્ટેમ્બર સુધી નોટ ચાલશે। હવે આગળ શું આરબીઆઈ કરશે આપણે ખબર નથી, પણ અમારા માર્કેટમાં બધા વેપારી નોટ લે છે, અમારાથી બેંકો પણ લે છે। હું બધાને અપીલ કરું છું તો કોઈ ગ્રાહકને ના નહીં પાડે, બધા લે છે। એવું નથી કે કોઈ રોકટોક વગર બેંક લે છે। કોઈનું બેંકમાં ખાતું નહીં હોય તો બેંક શાયદ ખરાઈ કરવા માટે એનો મોબાઈલ નંબર અથવા એનું એડ્રેસ પ્રૂફ લેતા હશે, બાકી જેનું ખાતું છે એમાં બેંક કોઈ પાસે માંગતી પણ નથી ને પબ્લિકમાં ખોટો મેસેજ જાય છે, વેપારી ખોટા મૂંઝવણમાં પડી ગયા છે। એવું કશું નથી। પ્રેમથી જેવી રીતે 500 નોટ જમા કરાય છે એવી રીતે 2000 નોટ જમા થાય છે, એમાં કોઈ રોકટોક નથી। બાકી એવું છે કે અમે તકલીફ તો છે સરકાર તરફથી કે 2016માં જ્યારે નોટબંધી આવી હતી ત્યારે સરકારને વિચાર કરવો જોઈએ કે છપાય કે નહીં છપાય। હવે એને પાછળ કેટલો ખર્ચો થાય છે, સરકારનું હેતુ શું છે એ ખબર નથી અમારે, છતાં પણ અમે એમાં નથી પડતા। અમારી સરકારને અપીલ કરીએ છીએ કે તમે પણ એવું વાતાવરણ બનાવો કે લોકો પરેશાન ના થાય। અમે તો બધાને અપીલ પણ કરીએ છીએ, વેપારીને પણ કરીએ છીએ કે નોટ લો, એમાં કોઈ રોકટોક નથી, બધા લે છે, અમે પણ લઈએ છીએ। કોઈ અગર તકલીફ થતી હોય તો અમે અમારી સાથે વાત કરો, એ રસ્તો નીકળી જશે। ટંકશાળા ગિફ્ટ આર્ટિકલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે 2000ની નોટ અમારા બધા જ વેપારીઓ સ્વીકારે છે। સપ્ટેમ્બર સુધી અમે પણ નોટો સ્વીકારીશું। બેંકોમાં અમે આરામથી નોટો બદલી દે છે, પણ અમુક બેંકો ફોર્મ ભરાવે છે, એ જો ના ભરવામાં આવે તો નોટ બદલવામાં ટાઈમ બગડે છે। જો અમારા ટંકશાળમાં તો બધા એક્સેપ્ટ કરે છે અને જે સાહેબે શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આપણે નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ। ઉપરથી આ જેવી 2000 નોટો બંધ થઈ જાય, નાની નોટો રહે તો કાળો નાણું નીકળી જાય અને બધા બિલો પર ધંધો જે થાય છે થવા માટે હજી વધવા માટે અમે તો બહુ ખુશ છીએ, એનાથી બહુ રાજી છીએ, કોઈ જેમાં અમને પ્રોબ્લેમ નથી। બાકી જે થોડી એક નાની વાત અમારી ગવર્મેન્ટ સુધી પહોંચાડવાની છે, જેમ નેશનલાઇઝ બેંક તો અમારાથી 2000 નોટ લઈ જ લે છે, અમુક જે પ્રાઇવેટ બેંક એ જે એમને નાના ગ્રાહકો જાય જે 10 નોટ કે આરબીઆઈનો જે આપણને આપેલું છે ગાઈડલાઇન કે ભાઈ આપણે બદલીને આપીશું, પણ હજી બી એમને પ્રૂફ માંગે છે। તો જે નાના ગ્રાહકો આવે છે કે યાર અમને આ તકલીફ પડે છે, આ ગણગણ કે તમે જ લો, તો અમારું એવું કહેવું છે અમે તો લઈએ જ છે, અમારું ટંકશાળ આખું એક્સેપ્ટ કરે છે, કારણ કે કોઈ બંધ નથી થઈ, ગવર્મેન્ટ પાછી લઈ રહી છે। પણ અમારું એવું કહેવું છે કે નાના જે બિચારા નાના વર્ગના જે જેમની પાસે છે તો આ જે પ્રાઇવેટ બેંક છે એ બી લે અને કોઈ આમાં પ્રૂફની જરૂર નથી અને એમની પાસે 5-10 નોટથી વધારે નીકળતી જ નથી। અમારી આરબીઆઈને કે અપીલ છે કે આ થોડું લે તો સારું છે। કાલુપુર ડ્રાયફ્રૂટ માર્કેટના વેપારીઓ પણ 2000ની નોટ સ્વીકારી લે છે અને જો ગ્રાહક 2000ની નોટ લઈને આવીને ₹100ની ખરીદી કરે તો પણ તેઓ નોટ સ્વીકારી લે છે।
2000ની નોટો છે તે સપ્ટેમ્બર મહિના સુધી જ બદલી શકાશે અને પછી ચલણની બહાર થઈ જશે. તેના લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લોકોમાં એક ગભરાટ લાગી ગઈ છે. કેટલી જગ્યાએ નોટો છે તે લેવાની ના પાડી રહ્યા છે. પણ વાત કરવા જઈએ તો આજે રિયાલિટી ચેક કર્યું છે, જેમાં ઇલેક્ટ્રિક બજાર હોય કે ટંકસાળ બજાર હોય તેમાં નોટો સ્વીકારે છે. હાલ અમે જે ડ્રાયફ્રૂટ બજાર છે તેમાં આવ્યા છે. આપણે એક વેપારી સાથે વાત કરીશું. શું નામ છે તમારું, પરિચય આપો. સૌથી પહેલાં તો KTV ન્યૂઝના માધ્યમથી જે તમે આવ્યા છો મારે જોડે વાત કરવા, તમારા ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ રાજેશ રમેશલાલ મોતિયાની છે. મારે ડ્રાયફ્રૂટની દુકાન છે, ન્યૂ રમેશ કિરાના સ્ટોર્સ. વાત કરવામાં આવે તો 2000ની નોટો જે અમુક દુકાનદારો સ્વીકારતા નથી, આપણે ડ્રાયફ્રૂટ દુકાન છે તેમાં સ્વીકારવામાં આવે છે કે નહીં આવે? ચોક્કસ સ્વીકારીએ છીએ. સપ્ટેમ્બર 30 સુધી જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એ પ્રમાણે અમે સ્વીકારીએ છીએ અત્યારે 2000ની નોટો. નોટો સ્વીકારવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે છૂટા હોય કે વધારે કોઈ જે ગ્રાહક છે એને લિમિટેડ કે આટલા રૂપિયા સુધીની વસ્તુ લેવી કે એવું કંઈ છે અહીંયા? ના, એવું કોઈ બાંધછોડ નથી. તમે 2000ની નોટ લઈને એમાં 500 રૂપિયાની ખરીદી કરી શકો, 1000 રૂપિયાની ખરીદી કરી શકો, 1500 રૂપિયાની ખરીદી કરી શકો છો. જે વાત કરવામાં આવે કોઈ ગ્રાહક 200 થી 300 રૂપિયાની વસ્તુ લે પછી જે છૂટાનું હોય છે, છૂટામાં કોઈ પ્રોબ્લેમ થાય છે ખરો? છુટ્ટામાં હાલમાં એટલું બધું પ્રોબ્લેમ નથી દેખાતું. અત્યારે માર્કેટ બહુ સ્લો ચાલી રહ્યો છે એટલે કોઈ એવી અત્યારે કંઈ તકલીફ દેખાતી નથી. તો અત્યારે ડ્રાયફ્રૂટ બજારના જે ડ્રાયફ્રૂટની દુકાન છે તેમનું કહેવું છે કે કોઈ પણ ગ્રાહક આવે 2000ની નોટ 100 રૂપિયાની વસ્તુ લે છે તો પણ અમે એને પાછા 1900 રૂપિયા આપે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં બધી જ જગ્યાએ જે 2000ની નોટો છે તે સ્વીકારવામાં આવે છે. કમલા પ્રસન્ન લાલા સાથે જયેશ પ્રજાપતિ, KTV ગુજરાતી, અમદાવાદ.